જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસની વાર્તા. વૈકુંઠની જાત્રા. એક ગામમાં પટેલ રહે. પટેલને 4 દીકરા. ચારેય દીકરો ખેતી કરે અને પટેલ નિરાંતે ભક્તિ કરે, દાન પુણ્ય કરે, ભૂખ્યાને ભોજન આપે. એકવાર ભગવાન ભિખારીનું રૂપ લઈને પટેલની કસોટી કરવા આવ્યા. પટેલ તો ખળામાં ઘઉંના ઢગલાની રખેવાળી કરતા બેઠા છે. ભજન લલકારે છે. ભિખારીને જોઈને પટેલે સુપડું ભરીને ઘઉં આપ્યા, પણ ભગવાન બોલ્યા કે આપવો હોય તો આખો ઢગલો આપો. પટેલ પણ પાછા પડે એવા ન હતા. તરત બોલ્યા કે જા, આખો ઢગલો તારો, તારે હકે મારે હરામ. ભગવાને પ્રસન્ન થઈને અસલ સ્વરૂપે દર્શન દીધા. પટેલ તો પ્રભુના ચરણમાં પડી ગયા. ત્યારે ભગવાન બોલ્યા કે હે ભક્ત, ચાલ તને સદેહે વૈકુંઠ દેખાડું. ભગવાન તો પટેલને વૈકુંઠમાં લઈ ગયા. ત્યાંથી ગોલોક અને શિવલોકો દેખાડ્યા. આ બાજુ બાપા ગુમ થવાથી ઘરમાં રડારોળ થાય. બાપા ગયા ક્યાં? વાટ જોતા જોતા 5 દિવસ વીતી ગયા, પણ બાપા ન આવ્યા. ત્યારે છોકરા જોશી પાસે ગયા. જોશીએ એને જોઈને કહ્યું કે 11 દિવસ રાહ જુઓ. બાપા પાછા ન આવે તો 12મા દિવસે 12મું કરી નાખજો. 12મા દિવસે છોકરા દાઢી મૂંછ મુંડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી કાણિયા આવ્યા. પિંડદાન દીધા. ત્યાં જ સરસરાટ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ ઉતર્યા. બધા ભૂત કરીને ભાગવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા કે ભૂતે નથી કે પલિતે નથી, જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પટેલે બહુ સમજાવ્યા, પણ વાત લોકોના ગળે ન ઉતરે. સદેહે વળી વૈકુંઠમાં જવાતું હશે? પટેલ તો પ્રભુને પોકારવા લાગ્યા. આખરે બ્રાહ્મણોએ તોડ કાઢ્યો કે જો પટેલ એમને પણ વૈકુંઠની જાત્રા કરાવે તો વાત સાચી માનવી, નહીંતર ચિતાએ ચઢાવી દેવા. પટેલ તો ખરા ફસાયા. પણ ભક્તને ભીડ પડે અને ભગવાન રોકાય ખરા? તરત પ્રભુ ગરુડ પર ચડીને પ્રગટ થયા. પટેલની આંખમાં હરખના આંસુ આવી ગયા. પટેલની સાથે 7 બ્રાહ્મણોએ વૈકુંઠની જાત્રાની તૈયારી કરી. પ્રભુના આદેશ પ્રમાણે પટેલે ગરુડના પગ પકડી લીધા. એક બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. એમ કરતા લંગાર થઈ. ગરુડ તો આકાશમાં ઉડવા લાગ્યું. પટેલે હાથ પહોળા કરતા જ બધા આકાશમાંથી જમીન પર પછડાયા. 7 બ્રાહ્મણ મરી ગયા. માત્ર એક પટેલ જીવતા રહ્યા. બ્રાહ્મણને સ્વધામ સંચરેલા જોઈ પટેલ રડતા રડતા પ્રભુને વિનવવા લાગતો અને વિનવવા લાગ્યા કે તે તો મારા પર બ્રહ્મહત્યા ચડાવી પ્રભુ. હવે તો આ 7 બ્રાહ્મણોને જીવતા કર તો જ અન્ન જળ લઉં. ભગવાન તત્કાળ દોડી આવ્યા અને 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની નિષ્કામ ભક્તિના પ્રતાપે એમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પણ પ્રભુના દર્શન કરાવ્યા.